ભારત વર્ષના પુણ્યદાયક ક્ષેત્ર નૈમિષારણ્યના દર્શનો પણ મારા અહીં આવવાનો ઉદ્દેશ્ય છે. જે દેવતા બ્રાહ્મણ અને ગુરુને જોઈને ત્વરાથી તેમની સામે મસ્તક ઝુકાવતો નથી તે કાલસૂત્ર નામક નરકમાં જાય છે તથા જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્યની સત્તા રહે છે ત્યાં સુધી તે ત્યાં પડી રહે છે. સાક્ષાત શ્રી હરિ જ ભારતવર્ષમાં બ્રાહ્મણ રૂપે સદા ભ્રમણ કરતા રહે છે. તે શ્રી હરિ સ્વરૂપ બ્રાહ્મણને કોઈ પુણ્યાત્મા જ પોતાના પુણ્યના પ્રભાવથી પ્રણામ કરે છે. ભગવાન, તમે જે કંઈ પૂછ્યું છે તથા તમારે જે કંઈ જાણવું અભિષ્ટ છે તે બધું આપને પહેલેથી જ જ્ઞાન છે. તેમ છતાં તમારી આજ્ઞા શિરોધાર્ય કરી હું આ વિષયમાં કંઈક નિવેદન કરું છું. પુરાણોમાં સારરૂપ એવું બ્રહ્મવૈવર્ત પુરાણ છે. તે જ સર્વથી ઉત્તમ છે. તે ભગવાનની ભક્તિ આપનારું તથા સંપૂર્ણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરનારું છે. આ ભુગેચુને ભોગો મુમુક્ષને મોક્ષ તથા વૈષ્ણવોને હરિભક્તિ આપનારું છે. સર્વની ઈચ્છા પૂરી કરવા માટે આ સાક્ષાત કલ્પવૃક્ષ સ્વરૂપ છે. આના બ્રહ્મખંડમાં સર્વબીજ સ્વરૂપ તે પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ છે, જેનો યોગી સંત અને વૈષ્ણવ ધ્યાન કરે છે તથા જે પરાત્પર રૂપ છે. શૌનકજી, વૈષ્ણવ, યોગ્ય અને અન્ય સંત મહાત્મા એકબીજાથી ભિન્ન નથી. જીવધારી મનુષ્ય પોતાના જ્ઞાનના પરિણામ સ્વરૂપ ક્રમશઃ સંત, યોગી અને વૈષ્ણવ થાય છે. સત્સંગથી મનુષ્ય સંત થાય છે, યોગીઓના સંગથી યોગી થાય છે તથા ભક્તોના સંગથી વૈષ્ણવ થાય છે. એ ક્રમશઃ શ્રેષ્ઠ યોગી છે. બ્રહ્મખંડ પછી પ્રકૃતિખંડ છે, જેમાં દેવતાઓ, દેવીઓ અને સંપૂર્ણ જીવોની ઉત્પત્તિનું કથન છે. સાથે સાથે દેવીઓના શુભ ચરિત્રનું વર્ણન છે, જીવોના કર્મનું ફળ અને શાલિગ્રામ શિલાના મહત્વનું નિરૂપણ છે. તેમાં દેવીઓના કવચ, સ્તોત્ર, મંત્ર અને પૂજા પદ્ધતિનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે પ્રકૃતિખંડમાં પ્રકૃતિના લક્ષણોનું વર્ણન છે, તેના અંશો અને કલાઓનું નિરૂપણ છે, તેમની કીર્તિનું કીર્તન તથા પ્રભાવનું પ્રતિપાદન છે. પુણ્યાત્મા તથા પાપીઓને જે શુભાશુભ સ્થાન પ્રાપ્ત થાય છે તેમનું વર્ણન છે. પાપ કર્મથી પ્રાપ્ત થનારા નરકો તથા રોગોનું કથન છે. તેમનાથી છૂટવાના ઉપાયનો પણ વિચાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિખંડ પછી ગણપતિખંડમાં ગણેશજીના જન્મનું વર્ણન છે. તેમના તે અત્યંત અપૂર્ણ ચરિત્રનું નિરૂપણ છે, જે શ્રુતિઓ અને વેદોના માટે પણ પરમ દુર્લભ છે. ગણેશ અને ભૃગુજીના સંવાદમાં સંપૂર્ણ તત્વોનું નિરૂપણ છે. ગણેશજીના ગૂઢ કવચ અને સ્તોત્ર, મંત્ર અને તંત્રોનું વર્ણન છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ જન્મખંડનું વર્ણન છે. ભારતવર્ષના પુણ્યક્ષેત્રમાં શ્રીકૃષ્ણના દિવ્ય જન્મકર્મનું વર્ણન છે. તેમના દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવાનો પ્રસંગ છે. તેમની મંગલમય ક્રીડા લીલાઓનું વર્ણન છે. સત્પુરુષોના માટે જે ધર્મસેતુઓનું વિધાન છે તેનું નિરૂપણ પણ શ્રીકૃષ્ણ જન્મખંડમાં થયું છે. વિપ્રવર શૌનક, આ પ્રમાણે મેં ઉત્તમ પુરાણ શિરોમણી બ્રહ્મવૈવર્તનો પરિચય આપ્યો. આ બ્રહ્મ વગેરે 4 ખંડોમાં વહેંચાયેલું છે. આમાં સંપૂર્ણ ધર્મોનું નિરૂપણ છે. આ પુરાણ બધા લોકોને અત્યંત પ્રિય છે તથા સર્વની સમસ્ત આશાઓને પૂર્ણ કરનારું છે. આનું નામ બ્રહ્મવૈવર્ત છે. આ સંપૂર્ણ અભિષ્ટ પદોને આપનારું છે. પુરાણોમાં સારરૂપ છે. આ પુરાણ વેદતુલ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણે આ પુરાણમાં પોતાના સંપૂર્ણ બ્રહ્મભાવને પ્રગટ કર્યો છે. તેથી પુરાણવેતા મહર્ષિઓ તેને બ્રહ્મવૈવર્ત પુરાણ કહે છે. પૂર્વકાળમાં નિરામય ગોલોકમાં તથા પરમાત્મા શ્રીકૃષ્ણે બ્રહ્માજીને મળીને પુરાણ સૂત્રનું દાન આપ્યું હતું. પછી બ્રહ્માએ મહાન તીર્થ પુષ્કરમાં ધર્મને આનો ઉપદેશ કર્યો. ધર્મે પોતાના પુત્ર નારાયણને પ્રસન્નતાપૂર્વક આ પુરાણનું જ્ઞાન આપ્યું. ભગવાન નારાયણ ઋષિએ નારદને અને નારદજીએ ગંગાજીના તટ પર વ્યાસદેવને આનો ઉપદેશ આપ્યો. વ્યાસજીએ આ પુરાણ સૂત્રનો વિસ્તાર કરી તેને અત્યંત વિશાળ રૂપ આપી પુણ્યપ્રદ સિદ્ધક્ષેત્રમાં મને સંભળાવ્યું. આ પુરાણ અત્યંત મનોહર છે. બ્રહ્મન, હવે હું તમારી સમક્ષ આ પુરાણની કથાનો પ્રારંભ કરું છું. તમે આ સંપૂર્ણ પુરાણ સંભળાવો. વ્યાસજીએ આ પુરાણનો 18,000 શ્લોકોમાં વિસ્તાર કર્યો છે. સંપૂર્ણ પુરાણોના શ્રવણથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે અવશ્ય આનો એક અધ્યાય સાંભળવાથી મળી જાય છે.